વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળ તસ્કરીનો પર્દાફાશ થયો છે। મુંબઈ સુરત તરફ લઈ જવાતા 16 સગીરને રેલવે પોલીસે બચાવ્યા છે। બિહાર અને મધ્યપ્રદેશમાંથી લાલચ આપીને લઈ જવાતા હતા મજૂરી કામ માટે, ત્યારે મજૂરી કામ માટે સગીરોને મહારાષ્ટ્ર લઈ જવામાં આવતા હતા। હાલ સગીરોને બાળ સુરક્ષા ગૃહમાં રખાયા છે અને તમામ સગીરોને બચાવી લેવાયા છે। हमारी हेड ऑफिस तरफથી मैसेज મળેલો કે એક સ્પેશિયલ ટ્રેનમાં રતલામ તરફથી આજે 20-30 બાળકોને બહાર મજૂરી માટે લઈ જવામાં આવતા હોય જેની માહિતી મળી। અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે અહીંયા 16 જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે। આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પર પણ સક્રિય છે। ત્યાં પણ આ ટ્રેનમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે અને બાળકોને રેસ્ક્યુ કરવાનું આયોજન કરેલું છે। અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે। ટોટલ 41 બાળકો છે, જેમાં 16 બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કહે છે। અમુક જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે, એમ્બ્રોઇડરીનું એનું કામ। તો જે 18 વર્ષ ઉપરના છે મોટાભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું છે। તો મજૂરીના બહાને આ તમામ સગીરોને લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ પોલીસે મોટી કાર્યવાહી કરી અને 16 જેટલા સગીરોને બચાવી લીધા છે। સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, હાલ કેટલા બાળકોને બચાવી લેવાયા છે અને પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરાઈ રહી છે? બિલકુલ મિત્તલ, વાત કરવામાં આવે તો વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ અને જુવેનાઇલ જે સંસ્થા છે તેના દ્વારા મળીને જે બાળ તસ્કરી માટે લઈ જતા હતા બાળકોને તેમને બચાવી લેવામાં આવ્યા છે। વિગત એવી છે કે આ જે બાળકો છે જેમાં 16 જેટલા બાળકો 18 વર્ષથી નીચેની ઉંમરના છે। કુલ મળીને 41 જેટલા બાળકો હતા અને તેમાંથી 16 જેટલા બાળકો જે સગીર હોવાના કારણે તે તમામ બાળકોને પૂછતાછ કરતા તેઓ પ્રોપર કંઈ જવાબ ના આપી શકે, જેના કારણે તેમને અહીંયા વડોદરાના બાળ સુરક્ષા જે ગૃહ છે ત્યાં લઈ જવામાં આવ્યા છે। તેમના માતા પિતાનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમના માતા પિતાને સોંપવામાં આવનાર છે। જે વિગતો મળી રહી છે પોલીસના પાસેથી કે બિહાર અને મધ્યપ્રદેશથી આ જે બાળકો છે તેમને તસ્કરી માટે એટલે કે મજૂરી માટે સુરત અને મહારાષ્ટ્ર ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ આજે પ્રયાસ જુવેનાઇલ સંસ્થા છે તેને જાણ થતાં તેને પોલીસને જાણ કરી અને રેલવે પોલીસના સંસ્થા દ્વારા સંયુક્ત રીતે જે પુણે જનારી સ્પેશિયલ ટ્રેન છે તેમાંથી આ જે બાળકો છે તેમને પકડ્યા, તેમને બચાવી લેવામાં આવ્યા। જે બાળકોને લઈ જતા તેને પૂછપરછ કરવામાં આવી રહી છે અત્યારે કે આ બાળકોને ક્યાંથી લાવવામાં આવ્યા અને ક્યાં લઈ જવામાં આવતા હતા। 16 જેટલા બાળકોને આપ સમજી શકો છો કે જે તેમને બાળ મજૂરીના ધંધામાં ધકેલવામાં આવી રહ્યા હતા તે તેમને અટકાવવામાં પોલીસને સફળતા મળી છે અને પોલીસ દ્વારા હવે તેમના માતા પિતાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે। આવા તો અનેક બાળકો હશે મિત્તલ કે જે કોઈ સંસ્થા કે પોલીસની નજર ચૂકવીને જે બાળ તસ્કરી કરનારા લોકો છે તેઓ બાળકોને બાળ મજૂરીમાં ધકેલી દેતા હોય છે, તેમનું જીવન અંધકારમય બનાવી દેતા હોય છે। અને આ જ કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે કે જે બિહાર અને મધ્યપ્રદેશથી આવતા જે 16 જેટલા જુવેનાઇલ બાળકો છે તેમને બચાવવામાં વડોદરા રેલવે પોલીસ અને પ્રયાસ જુવેનાઇલ સંસ્થા છે તેમને સફળતા હાથ લાગી છે અને બીજા કેટલા બાળકોને તેમને મોકલ્યા છે જે આ બાળ તસ્કરી કરનારા લોકો છે તે દિશામાં પણ હવે રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ રવિ, આભાર માહિતી